જય શ્રી કૃષ્ણ. ફરી એક નવી શોર્ટકટ સાથે. એક ટ્રેનની દિશામાં ચાલતા બે વ્યક્તિઓ કે જેમની ઝડપ અનુક્રમે 15 મીટર પ્રતિ સેકન્ડ છે અને 35 મીટર પ્રતિ સેકન્ડ છે. તો આ ટ્રેન આ વ્યક્તિઓને 20 સેકન્ડ અને 40 સેકન્ડમાં પસાર કરે છે, તો ટ્રેનની લંબાઈ કેટલી હોઈ શકે? મિત્રો, આપણે દાખલાના ડેટા જુઓ છો ત્યારે આપણને લાગે છે કે આટલો મોટો દાખલો એટલે આપણે ઈ કરી દો છો. ઈ કરવાની જરૂર નથી. ખાલી એક સૂત્રનો પ્રયોગ કરો કે ટ્રેનની લંબાઈ, આવા કિસ્સામાં દાખલો પૂછાય કે ટ્રેનની લંબાઈ કેટલી, તો આપણે કહી શકો છો બે ઝડપ હોય ને ઝડપનો તફાવત લઈ દો, s2 - s1 ગુણ્યા બે ટાઈમ આપેલો છે એનો સરવાળો કરી દો, ગુણાકાર t1 ગુણ્યા t2, અને છેદમાં છે ને સમયનો તફાવત કરી દો. સમયનો તફાવત એટલે t2 - t1 કે t1 - t2, જે વધારે હોય એમાંથી ઓછો બાદ કરી દેવાનો. તો બે ઝડપ આપેલી છે, એક 35 છે ને એક 15 છે, તો 35 મોટી છે એમાંથી 15 કાઢી દો. બે સમય આપેલા છે 20 અને 40, તો 20 ગુણ્યા 40 કરી દો. નીચે સમયનો તફાવત છે, તો 40 મોટા છે ને 20 નાના છે, તો 40 માંથી 20 કાઢી દો. 35 માંથી 15 કાઢશો તો 20, સમય 20 ગુણ્યા 40 અને છેદમાં 20 40 માંથી 20 જાય તો 20 વધે છે. એટલે આપણે કહી શકો 20 ઉડી ગયા. 40 ગુણ્યા 20 કરો છો તો 800, પણ ઉપર બધું મીટર પ્રતિ સેકન્ડમાં આપેલું છે, તો આ ટ્રેનની લંબાઈ 800 મીટર આવશે.